રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વોર્ડ નંબર 5માં આરસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ભાજપના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી સ્વર્ણિમ ગુજરાત જયંતિની ગ્રાન્ટમાંથી આ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને જેમાં વોર્ડ નંબર 5ના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા અને રોકડિયા હનુમાનથી રવિ પાન સુધીનો આ આરસી રોડ નવો બનાવવામાં આવી રહ્યો છે. ઘણા સમયથી આ વિસ્તારનો મુખ્ય માર્ગ ખરાબ હાલતમાં હોય અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો, ત્યારે આ વોર્ડ નંબર 5ના સદસ્યો કે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. તેના પરિણામે આજે આ આરસીસી રોડ નવો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. આજે તમામ આ વિસ્તારના નગરપાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ખાતમુહૂર્ત કરીને નવો આરસીસી રોડ કરવામાં આવી રહ્યો હતો. પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, ડીજી ન્યૂઝ, ધોરાજી. વિજય અંતાળા, વોર્ડ નંબર 5. શું કહેશો આજે જે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે, કેમાંથી આવેલી? મુખ્યમંત્રી સુવર્ણ જયંતિ 12 કરોડની ગ્રાન્ટમાંથી આવેલી છે અને સીસી રોડ અમે બનાવી છીએ. રોકડિયા હનુમાનથી જે રવિ પાન સુધીનો 23 લાખ રૂપિયાનો રોડ બનવાનો છે. લોકોને જે મુશ્કેલી પડી રહી છે, આરસી રોડથી કેવી વ્યવસ્થિત થશે? લોકોને જે મુશ્કેલી પડી છે, આ રોડમાં જૂના રોડ બહુ થઈ ગયા છે, ખાડા અને ખબડા છે અને બધે પાણી ભરાય છે અને છોકરાઓ સાયકલો લઈને જાય છે અને બધાને તકલીફ છે, મોટરસાયકલો વાળાને. એટલે અમે રજૂઆત કરી હતી અને મુખ્યમંત્રીને ગ્રાન્ટમાંથી અમને આ રોડ 23 લાખ રૂપિયાનો થાય છે.